નમસ્કાર મિત્રો, શું તમે શાળા પ્રવેશોત્સવ 2026 માટે વિદ્યાર્થી બોલી શકે તેવું પરફેક્ટ વક્તવ્ય શોધી રહ્યા છો? તો આ વિડીયો તમારા માટે જ છે. આ વિડીયોમાં તમને મળશે સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિષય પર સંપૂર્ણ તૈયાર વક્તવ્ય, જે તમે સીધું સ્ટેજ પર બોલી શકો છો. તો વિડીયો અંત સુધી જરૂર જોજો. ચાલો શરૂ કરીએ વક્તવ્ય. સ્વાસ્થ્ય અને પર્યાવરણ. આદરણીય મહેમાનશ્રીઓ, શિક્ષક મિત્રો, વાલીઓ અને મારા વહાલા મિત્રો, મને આજે આ પાવન પ્રસંગે સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિષય પર થોડા શબ્દ રજૂ કરવાની તક મળી છે, તે માટે હું ખૂબ જ આનંદિત છું. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આપણું સ્વાસ્થ્ય આપણા જીવન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો આપણે સ્વસ્થ રહીએ તો જ આપણે જીવનમાં સફળ થઈ શકીએ, પરંતુ સારા સ્વાસ્થ્ય માટે સ્વચ્છ અને શુદ્ધ પર્યાવરણ પણ એટલું જ જરૂરી છે. આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે આપણું પર્યાવરણ ધીમે ધીમે પ્રદૂષિત થઈ રહ્યું છે. હવામાં ધૂળ અને ધુમાડો વધી રહ્યો છે, પાણી ગંદુ થઈ રહ્યું છે અને વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. આ બધાનો સીધો પ્રભાવ આપણા સ્વાસ્થ્ય પર પડે છે. મિત્રો, આપણે જો પર્યાવરણને સ્વચ્છ રાખીશું તો જ આપણે સ્વસ્થ રહી શકીશું. સ્વસ્થ જીવન માટે શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. ચાલો આપણે આજે સંકલ્પ કરીએ કે અમે વધુમાં વધુ વૃક્ષો વાવીશું, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીશું, પાણી અને વીજળીનો બચાવ કરીશું અને આસપાસ સ્વચ્છતા જાળવીશું. આ સાથે આપણે આપણા સ્વાસ્થ્ય માટે પણ ધ્યાન રાખવું જોઈએ. નિયમિત વ્યાયામ કરવો, સારો અને પોષણયુક્ત આહાર લેવો અને સ્વચ્છતા જાળવવી, આ બધું આપણી ફરજમાં આવે છે. મિત્રો, આજના નાના પ્રયત્નો પણ આવતીકાલે મોટો ફેરફાર લાવી શકે છે. ચાલો આપણે સૌ મળીને સ્વચ્છ પર્યાવરણ અને સ્વચ્છ જીવન માટે પ્રયત્ન કરીએ. અંતમાં હું એટલું જ કહીશ, સ્વચ્છ પર્યાવરણ એ સ્વસ્થ જીવનનો આધાર છે. મિત્રો, આશા છે કે આ વક્તવ્ય તમને ખૂબ જ ઉપયોગી લાગ્યું હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવા વધુ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.